नमो सिद्धानं नमो आर्यानं नमो वज्रायानं नमो लोये तपसाऊनं एसु पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषु परमं वै मंगलम्। विश्वभव्य जनाराम कुल्या तुल्या जयन्ति सा वेतना समये वाच श्री संभव जगतपते। अपना આજના સ્વાધ્યાયનું મંગલાચરણ सकलार्थ चैत्यवंदनना भगवान हेमचंद्राचार्य महाराजना का महापुरुष चरित्रना मंगलाचरण भगवान संभवनाथ प्रभु मंगलाचरण। कौन है आ संभवनाथ प्रभु? अरहतोनी अंदर त्रीजा जे थया ऋषभदेव सुप्रीम ऑफ द सुप्रीम અને અજીતના ઇન્વિન્સિબલ કોઈ એને જીતી ન શકે અને એનું શરણ લે એને પણ કોઈ જીતી ન શકે. મહાત્માની વસ્તુ આ છે. એવા ઘણા હોય છે કે જેને કોઈ જીતી ન શકે પરંતુ એ કોઈને શરણ આપે નહીં. એવા ઘણા શ્રીમંત હોય છે, એની પાસે પુષ્કળ પૈસા હોય પણ બીજાને પોતાની તુલ્ય બનાવી નથી. આ તીર્થંકર પરમાત્માઓ જે કોઈ એની સન્મુખ થાય, આપણે એટલો પુરુષાર્થ કરવો પડે એની સન્મુખ થવાનો. સૂર્યની સન્મુખ થવાનો આપણે પુરુષાર્થ કરવો પડે. સૂર્ય આકાશમાં ઉગે છે અને હું મારા પોતાના કોચલામાં મારા ઘરના ભંડકીયામાં છુપાઈ રહું છું, તો સૂર્ય એ ભંડકીયામાં આવીને મારો ઉદ્ધાર નહીં કરી શકે. મારે સૂર્યની સન્મુખ થવું પડે. ચામડીના જેટલા રોગ હોય એટલા તમે સૂર્યની સન્મુખ નિત્ય નિયમિત હું અને તમે જો થઈએ, ચામડીના રોગ મટી જાય. અહીં પરમાત્માની હું અને તમે જો સન્મુખ થઈએ, આત્માના સર્વ રોગો મટી. કર્મ એ આત્માના રોગ છે. દાદર ખરજવું ખુજરી જેમ ચામડીના રોગ છે, એમ કર્મ અનાદિકાળથી અમે કરેલા આત્માના રોગ છે. એક વખત જો એ વસ્તુ સ્પષ્ટ સમજાઈ જાય તો બીજાને પણ એનું અકૃત્ય જોઈ તમને કરુણા છે. મંદી કેવી છે, ચાવીઓ કેવી છે. મારા ગુરુ મહારાજ પૂજ્ય પન્યાજી ભદ્રંકર વિજયજી મહારાજ એ વાત વારંવાર કહેતા અને ભગવાને કહી છે, તું પાપ ને ધિક્કાર છે, તું પાપી ને ક્યારે પણ ધિક્કાર કર. અમે વ્યવહારમાં બીમારીને ધિક્કારીએ છીએ. મેં એને તમે સાંભળ્યું કહે છે આને કેન્સર થઈ ગયું, કેન્સર થઈ ગયું. કેન્સર ઉપર ભારે અભાવ છે, ભારે તિરસ્કાર છે. આપના સ્નેહી સંબંધી અરે અપરિચિત કોઈ અપરિચિત ને સાંભળી અને એજ નું દરદ થયું છે, જ્ઞાની થાય છે. ઓહો, રિઝિસ્ટન્સ પાવર એનો ઓછો થઈ ગયો. આશ્ચર્ય છે કોઈ દાડો જેને એડ્સ થયું, કેન્સર થયું, રક્તપિત્ત થયું, લેપ્રસી થઈ, તિરસ્કાર નથી થતો. હું ઘણી મહત્વની વાત તમને આ કહું છું.
અમને સંસારમાં ફિઝિકલ રોગો ઉપર અભાવ છે, બિલકુલ અભાવ છે. એનું સાંભળીને ધ્રુજારી થાય છે. અરે એ થયું એને શું થશે? હવે જેને થયું એના ઉપર કરુણા થાય. નોકરીને ઉપયોગમાં આવી શકવું, પૈસા આપીને આવી શકવું, એનું કોઈ કામ ચીંધીને કરી શકું, હું એને ધર્મ સંભળાવી શકું, વિચાર આવે છે. ક્ષમા કરજો, પાપી માટે આ વિચાર આવતો નથી. હું ને તમે પાપીને ધિક્કારીએ છીએ. ઊંડા જવાની જરૂર છે. મેં તમે પાપને ધિક્કારી. મનની અંદર એ વિચાર આવે છે કે અરે આ પાપ કેવી ભયંકર બીમારી છે. એ તને કેન્સરને મલ્ટીપ્લાય કરવામાં આવે નથી. આ વધુ બીમારી છે, વધુ મોટી, વધુ કરતી, વધુ ખતરનાક. અમને આ વિચાર આવે. ગુરુ મહારાજ વારંવાર કહેતા, તું પાપને ધિક્કારજે, પાપીને ધિક્કારતો. હું બિલકુલ ધિક્કારતો નહીં. શરૂઆતના કાળમાં પેલા ગુણસ્થાને પડતી ચોથા ઉપર જવાની આ ચાવી છે. શરૂઆતના કાળમાં ચોથા ઉપરથી પાંચમા ઉપર જવાની ચાવી. પછી સાતમું વટાવ્યા પછી પાપને ધિક્કારવાનું નથી, પ્રશંસવાનું નથી, જુદું બને છે. હું આ તમને એ માટે કહું છું, આપણે સ્વાધ્યાય કરવા ભેગા થયા છીએ. બધી ચાવીઓ બધી જગ્યાએ નહીં લાગે. ચાવીઓ બદલાઈ જશે. હું અને તમે એક આગ્રહ રાખશું. આ સિદ્ધાંત છે ને, મેં તમને કહ્યું પુણ્ય કરવા પણ મોક્ષમાં અડગળા છે, બંધન છે. ભાઈ એ ચાવી અહીં નથી લગાડવાની. મારે જો પહેલા ઉપરથી ચોથા પર જવું છે તો પુણ્યની જરૂર છે. માનવ ભાવ મળવો જોઈએ, પુણ્ય થવું જોઈએ. મારે જો પહેલા ઉપરથી ચોથા ઉપર જવું હોય તો સ્વગુરુ જોગો સદગુરુ મળવા જોઈએ. ચોથા ઉપરથી પાંચમા ઉપર જવું હોય તો સેવના સદગુરુના વચનોનું જીવનમાં પાલન કરવાનું બળ આવે. અગત્યનું એમ અહીંયા આપણે પાપને ધિક્કારીએ, પાપીને ન ધિક્કારીએ. આપણે પાપ અને પાપી તેને જો એ ભેદ વિજ્ઞાન જો નહીં કરી શકીએ, પાપ અને પાપી વચ્ચે ડિસ્ટિંક્શન નું એ ભેદ વિજ્ઞાન જો નહીં કરી શકીએ તો જીવ અને અજીવનું ભેદ વિજ્ઞાન ઘણું દૂર છે, ઘણું દૂર છે. હું અહીં તમે એ ભેદ વિજ્ઞાન ના માને કે આ જીવ છે ને હું જીવ છું. ના 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 ના. અમે સમ્યક દર્શન જે ભેદ વિજ્ઞાન સમજ્યા છીએ, ઘણી ઘેરી વાત છે. દર્શન મોહનીયની 7 કર્મ પ્રકૃતિઓનો ભેદ, એનો છેદ થયા વગેરે આવતું નથી. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ નીચેલા 4 ચક્રોમાં અને આ ઉપરના 3 ચક્રોમાં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકતો મોહનીય, એનો જયારે છેદ થાય છે, એનો જયારે ભેદ થાય છે, ત્યારે તમે દર્શન પ્રત્યે ત્યારે નવી દ્રષ્ટિ આવી છે, આંખ ખુલે છે. નાના માણસને કે ડોક્ટર ઓપરેશન એને દેખાય એટલે સાથે દેખાય કે અદભુત દેખાય છે. તદ્દન જન્મથી અંગને જયારે દ્રષ્ટિ મળે છે અને જેમ આશ્ચર્ય થઈ જાય સમગ્ર વિશ્વ જોઈને મિથ્યાત્વમાંથી તમને દર્શનની આંખ મળતા વિશ્વની વ્યવસ્થા જોઈને આશ્ચર્ય થઈ જાય છે. ઓહો, શું અદભુત 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 છે. આશ્ચર્ય થઈ. આ સમય દર્શન છે. મારે અને તમારે સમય દર્શન પ્રાપ્ત કરવું, અને સમય દર્શન પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ એનો વિચાર કરવા માટે આપણે આ સ્વાધ્યાય શરૂ કર્યો. વિશ્વ વબ્દયનારામ કુલ્યા તુલ્યા જયંતિકા. એટલે શું કીધું? એક સંભવના ભગવાન અસંભવને સંભવ બનાવી દે. આ સંભવ છે બિલકુલ. શુદ્ર એવો હું કચકી જેવી મારી આ ધાતુ જીવત્વની એ સુવર્ણ બની જાય. એની કૃપાથી બને છે, એની સન્મુખતાથી બને છે, પોતાની જાતને એની જોડે જોડવાથી બને છે. હું તમે જો એની સાથે જોડાયેલી પછી એની તમે બેસી રહી, તમે એને જોયા કરો.
અદભુત વાત. તમે બધા કામ કરો. આપણે એક પદ લઈશું, 7 5 સાહેલિયા રે હિલમિલ પાણી જાય. હા, 3 ડેરા એક પછી એક ભર્યા છે પાણીથી, અને ભરીને આવે છે કુવેથી. હા, ચાલી દીએ ખરેખર હસે વાકી સુરતી ગગરવા મારે રે. આનંદજી મહારાજે કીધું, ऐसे जिनवर में चित्त लाओ रे मना. આ રીતે ધ્યાન કરો. ધ્યાનની તમે પછી તો હશે, રમે, બધું કરે. એનું ધ્યાન માથા ઉપરના 3 બેડામાં છે. મનવચન કાયાના 3 બેડા છે. 3 યોગની અંદર હું કેમ વર્તું છું, એનું કેન્દ્ર એને કર્યું છે. હું તમને સમજવાનો પ્રયત્ન કરીશ. હું વાક્ય પ્રક્રિયા કહેવાનો પ્રયત્ન કરું છું. તમે એમાંથી કોઈ જો પકડી શકો, ખુલી જશે. એક ચાવી જો પકડી શકો, વૃત્તિને પરિણતિમાંથી પ્રવૃત્તિમાં હું ને તમે જો પલટાવી શકીએ. વૃત્તિ છે, આપણે જાણીએ છીએ વૃત્તિ છે. હું ને તમે જાણીએ છો કિરણભાઈ નથી ભાઈ. હા, હું શુદ્ધ બુદ્ધ આત્મ તત્વ છું. વૃત્તિ એની પરિણતિ કરવી પડે. ભોજન કરવા બેસું ત્યારે મને ખ્યાલ આવે કોણ ભોજન કરે. કિરણભાઈ કરે છે, હું નથી કરતો. હું બિલકુલ ભિન્ન છું કિરણભાઈ કે મારા ને કિરણભાઈ શું નિસ્બત. ઊંઘી ગયું રાત્રે, ઊંઘી કોણ ગયું? કિરણભાઈ ઊંઘી ગયો. હું ઊંઘતો નથી. પરિણતિમાં આવવું જોઈએ. આ નોલેજમાં આવી ગયું તો નહીં છે એક પ્રકારનું. નહીં, જ્યાં સુધી પ્રમાણ સાથે જોડાતો નથી ત્યાં સુધી સમ્યક બનતો નથી. એને સમ્યક બનાવવાનું છે. હું સાધનાની વાત કરું છું. હું સાધનામાં થોડા સત્ય બનશે. સાધનામાં થોડે સત્ય બની શકે. તો જેવી રીતે 7 5 સાહેલી અને હિલમિલ પાણી જાય, ચાલી દઈએ. એમ તમે ગાડી ચલાવતા હો કે ઘર ચલાવતા હો, તમે દુકાન ચલાવતા હો કે આખો સમગ્ર દેશ ચલાવતા હો. ચૂંટણીમાં તમે કોઈ ઉભા નથી, પણ આવતી વખતે પ્રેસિડેન્ટ તમે બનો. અહીંયા તમારું ધ્યાન 3 બેડાની મનવચન કાયાના યોગમાં છે. તમે કઈ રીતે વર્તો. ચક્રવર્તીનો લાજ ચલાવનારા એ પણ એનું ધ્યાન ત્યાં હતું. ભરત મહારાજાની વાત કરો કે શાંતિનાથ ભગવાનની વાત કરો, એ ત્યાં હતું. આપણે એ બનવું છે. સમજદાર એનું નામ છે. સમજદાર એને તમને કહ્યું, વિચાર તીર્થંકર ભગવાન નિરંજન નિરાકારને દેવ માનવા, પંચમહાવૃતધારીને ગુરુ માનવા, દયાને ધર્મ માનવો, એ માની લીધું. એમાં ઈચ્છામાં ગુરુ નથી. વ્યવહાર સમજ દર્શન છે. વ્યવહાર સમજ દર્શન નિશ્ચયમાં પલોટાવવું જોઈએ. પલોટાવાની કઈ રીતે આપણે એને પલોટી શકીએ? આ સંભવને જે સંભવ કરે, આ સંભવ એ અસંભવ. અનાદિકાળથી સંસારમાં ભટકતા જેવા મનને, કથિરને સુવર્ણ બનાવી દે. એ ગંદા જળમાંથી અમૃત પ્રગટાવી દે. એ અસંભવ માંથી તો અસંભવ છે. આપને કે પ્રભુ તમે મને નહીં બનાવી શકો. મરશેલિયા પથ્થર જેવો હું નહીં પાડી. ભગવાન કે તું ચિંતા નહીં કર, તું મને નથી ઓળખતો. ભગવાન કે છે કે હું મને ઓળખું છું. ભગવાન પોતે પોતાને ઓળખે છે. અમે ભગવાનને નથી ઓળખતા, અમે એને નથી ઓળખતા. આ અસંભવ માંથી સંભવ બનાવનાર એવા આ પરમાત્મા, એવા આ ભગવાન વિશ્વ ભવ્ય જનારામ શું કહે છે? આ વિશ્વમાં સન્મુખ થયેલા જીવો, ભવ્ય જીવો, એનો મોટો બગીચો છે. એ બગીચામાં પ્રત્યેક છોડવા છે. ફૂલના આ બધા છોડવા છે. હું પણ એક વૃક્ષનું છોડવો છું. આપણે બધા વૃક્ષ આને પાણી પૂરું થવું છે. આને સૂર્યનો પ્રકાશ આપવો જોઈએ. આને હવા મળવી જોઈએ. અને એનું મૂળ અંદર જમીનમાં ઊંડું જવું જોઈએ. તમે જુઓ તો ખરા. તમે એક તુલના લો કે આપણે વૃક્ષ છીએ. આ વૃક્ષની અપર સાઈડ ઉપરનો ભાગ સીધા ભગવંતોને આકાશને સ્પર્શે છે. અને આ વૃક્ષનું મૂળ પૃથ્વીને સ્પર્શે છે. તમે સમાધિ નથી. તમે એને
તો વિચાર કરીએ ને એવી એક ક્ષણ નથી કે મારે માથે સીધા ભગવાન તો ના હોય. હું ગમે ત્યાં આવું, હું ન્યુયોર્કમાં આવું, મરીન ડ્રાઈવ ઉપર મુંબઈમાં આવું, હું હિમાલયની અંદર આવું, સંકેશ્વરજીમાં આવું, ગમે ત્યાં આવું, ગમે ત્યાં મારા માથા ઉપર સીધા ભગવાન છે. હું દર વખતે વિચાર કરું છું, મુંબઈમાં ઓબેરોયમાં કોઈ મિત્રની જોડે ચા પીવા જેવો વિચાર કરું છું, માથા ઉપર સીધો ભગવાન છે. તમે મને એવી એક સ્થાન તો બતાવો દો ઉપર ભગવાન નથી. અમારી અવેરનેસ હોવી જોઈએ. મને આ કહીને તમને એ કહેવું છે, આ અવેરો છે. તમને દર ક્ષણે યાદ છે, તમને ખબર છે કે માથા ઉપર સીધો ભગવાન છે. અમે અવેરો હોય. જયારે કોઈ મહેમાન આવે અત્યારે પ્રેસિડન્ટ બુશ આવીને તમારે ત્યાં કહેશે હું સંધારા રહેવાનો છું, તમને દર વખત ખબર સાહેબ છે કેમ થાય કઈ જોયે તમને? ના, તમે જેના ઉપર બહુમાન કરતા હો. મને પ્રેસિડન્ટ બુશ સાથે કઈ નિર્ભર નથી. ગુરુ મહારાજ આવ્યા અને વિહાર કરતા આગ્રહ કરેલો વચ્ચે રોકાઈ ગયા, જગ્યા નહોતી અને રૂમ આપણે કાઢી આપ્યા. ખબર છે સાહેબ છો ઘરમાં? હું તમે કઈ રીતે મળતી હતી? માથા ઉપર સીધો ભગવાન છે, સતત આપણને યાદ છે. હું તમને સાધનાની પ્રક્રિયા બીજું બધું મૂકો. મારા ઘણી કેની ને 12 નૌકાર ગણ્યા ને 3 વાર ગણ્યા કેની ને એક આખી નૌકારવાળી ઘણી કેની ને ચૈતવંદન કર્યું કે નહીં ને પ્રતિક્રમણ થયું કે નહીં? અરે ભગવાન ઘરમાં છે, ભગવાન ઘરમાં છે. ચક્રોમાં નૌકાર ગણવાની પ્રક્રિયાનો આગ્રહ જે મહાત્માએ મને કર્યો તો એ માટે આપણું જોડાણ થવું જોઈએ. મંદિર 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 ક્યાં કરતો? મંદિર એ બનાવો, મંદિર તો મંદિર બનાવો. અહીંયા આપણે કોઈ અપાર્થના કરીએ ન કરીએ, કોઈની નિંદા પણ કરીએ ને તો બહાર જઈને અહીંયા આપણે ખબર છે બેઠા જવું. હું ઘણા મિત્રોને પૂછ્યું છે તમને લાગે છે બેઠા છે નથી લાગતું. આ પણ અવેરનેસ છે. હું પ્રક્રિયાની વાત કરું છું, મને સાધનાની વાત કરવી છે. બનવું એ જોઈએ તમે 6 મહિનામાં બદલાઈ જાઓ. મને આ બનવું તત્વજ્ઞાનની ચર્ચા આપણે બહુ કરી. 3 વર્ષથી હું તમારી સામે કરું છું ને 13 વર્ષથી તમે કરતા હશો. દરેક જણ કરે છે. અહીંયા આગળ દરેક જણ કરે છે. વળ્યું શું અંદર? વળ્યું શું? જાગૃતિ શું થઈ? જાગૃતિ અને જાગૃતિ કઈ રીતે આવે? એનું સતત એક્ઝિસ્ટન્સ, પરમાત્મા તત્વનું એક્ઝિસ્ટન્સ તમે અનુભવી છે તો બેઠા છો. અને એટલી અહીંયા હરિયંતને અહીંયા સિદ્ધને આચાર્યને આપણે બિરાજમાન કર્યા છે. દર વખતે લાગે તો ભગવાન બેઠા છે. હું અપશબ્દ કોઈને માટે બોલું ને તરત મને ખ્યાલ આવે છે અત્યારે ભગવાન બેઠા છે. મને બોલવાનો ઉપયોગ અહીંયા કરવો પડે છે. અને કોઈ માટે દુર્ભાવ આવે ને અને એને કેવો ના લાયક છે તો વિચાર અહીંયા આવે છે. લાગણી અહીંયા હૃદયમાં થાય છે. ગુસ્સો આવે ને તો અહીંયા આવે તો ગુસ્સો કેવો આવે ને તરત જ ઉપાધ્યાય કહે છે ના કે આટલી બધી ગરીબ છે અહીંયા કરે છે. ના ના ભગવાન સામે અહીંયા વિસર્જન કરવા દે ચાલો કલ્પનામાં આવે છે. અંદર ભગવાન બેઠા નથી. માફ કરો. સાધના જ આ છે. 6 મહિના કરો બની જશે. હું તમને કહું છું જીવતો હોય તો બીજા 6 મહિના બાજુ 12 મહિના આવે કાન પકડજો બધાની વચ્ચે કે બિલકુલ તું અમને શિખામણ આપતો તો 6 મહિના કર્યું કઈ ભર્યું ને ગયા વગર રહે ને. એની ઓબ્જેક્ટિવ વેલ્યુ છે, એનામાં બળ. આ સંભવ ને સંભવ કરનાર એવા આ પરમાત્મા હૃદયમાં બળ છે, ઝંડુમાં નથી. ઝંડુની બાકીમાં છે કે કિરણભાઈ કે છે એનું આ બળ નથી, હૃદયનું બળ છે. 3 દાડા 5 દાડા 7 દાડા રોજ હૃદય લો રાખે છૂટી વખતે એટલે પેટમાંથી હૃદય નહોતી લીધી. લાકડાનું ભૂસું લીધું હતું આપણે. હૃદય જો લીધી અસર કર્યા વગર રહે હૃદયનું બળ છે, પરમાત્માનું બળ છે, એનું બળ. એને આપણે ઓળખતા એને પોતે કહ્યું ખદમત અરહત તત્વને નહીં ઓળખી. સ્વતંત્રને પૂછે છે તો અરહત તત્વને કોણ કેવલી ઓળખી છે? એની સિવાય કોઈને ઓળખી તો અમે કેવલી નથી. મને તમે મનમાં સ્વીકારીએ કે ભાઈ અમે તમે નથી ઓળખતા, અમે તમે નથી ઓળખતા. હજી
આપણે એમને ઓળખવાનો પ્રયત્ન છે. હું અને તમે એમને ઓળખવાનો પ્રયત્ન કર્યો. વિશ્વ વસ્ત્ર જનારામ ખુલ્લા તુલ્યા જયંતિતા. તો આ સંસાર સન્મુખ થયેલા જીવોનો, સન્મુખ થવા માંગતા જીવોનો એક મોટો બગીચો છે, ઉદ્યાન છે, ઉપવન છે. આ જબરજસ્ત મોટું ઉપવન ઉદ્યાન છે. અને એમાં આ ઉદ્યાનની અંદર ખુલ્લા તુલ્યા જયંતિતા. આ પરમાત્મા કેવા છે? નીક સમાન છે. આ ઉદ્યાનમાં આ બધા વૃક્ષો છે, આ બધા છોડવા છે. અને આ છોડવાને જે પાણી પૂરું પાડવા માટે જે નીક જોઈએ, પાઇપલાઇન જોઈએ, એવી પાઇપલાઇન બેસના સમયે વાચ. અને એમાં જળ કયું છે? ભગવાનની જે જીનવાણીની દેશના છે, એ જળ છે. હા, જીનવાણીની દેશના એ જળમાં એટલું બળ રહેલું છે. હું તમને આગળ વધીને ત્યાં સુધી કહું છું, તમે દેશના સમજો કે ન સમજો, તમે ખાલી એમ સમજતા હો કે દિનેશ્વરની દેશના પ્રભુએ આ કહ્યું છે. આ ભાવ હોવો જોઈએ, ના ભાવ હોવો જોઈએ. તમે માનો છો સમાવેશ શરણની અંદર, સમાવેશ શરણમાં બિલાડીના માથા ઉપર ઉંદર બેસીને રમતો હોય એ ભગવાનની દેશના સમજતો? હા, અને નોળિયાના ગળામાં મફલરની જેમ સર્પ વીંટાઈને રમતો હોય નોળિયાની જોડે, એ ભગવાન જે નય અને નિક્ષેપ પાડી જે વાણી કહેતા હતા એ સમજતા હતા. એને અસુર અદભુત છે, અદભુત 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 છે. તમે એને જો અદભુત 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 માનો, બીજે ફેક્ટ અસર કરે છે, પરિવર્તન લાવી. આપણે પોતે કઈ સમજતા નથી. ઇલેક્ટ્રિસિટી જયારે લઈ જઈએ છીએ, કોઈ ચામડીના દર્દો હોય કે બીજા હોય, અને ડોક્ટર કે તમારે ઇલેક્ટ્રિક લેવી પડશે, અમને કઈ ખબર નથી કે શું કરે છે, કેમ થાય છે. પરિવર્તન આવે છે. નર્વસ સિસ્ટમ ની અંદર પરિવર્તન આવે છે. આત્મ પ્રદેશોમાં દેશના વડે પરિવર્તન આવે. આ દેશના વડે, દેશનામાં બસ દેશના એક પદાર્થ છે, દેશના જળ જેવું એક્ઝિસ્ટન્સ છે. ખબર હોય કે ન હોય, પાણી પોષણ આપે. એને ખબર હોય કે ન હોય, એ માત્ર તુષાર छिपाવે છે એટલું નથી, ઠંડક આપે. દેશનામાં એના કરતા ઘણું મળે. આ દેશના જેવું છે એવા જગતપતિ શ્રી સંભવ જગતના સ્વામી. કયા જગતના? આ જગતના તો છે, આ જગતના સ્વામી, આ જગતના ત્રણ લોક જેમાં રહ્યા છે, ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક, જેવા આ જગતના સ્વામી તરીકે જો આપણે એનો સ્વીકાર કરીએ, આપણે એનો સ્વીકાર કરવાનો. આપણે સગા એક ગાથા એ માટે લઈએ છીએ, મને તમને ખ્યાલ આવી જાય. એમ ચંદ્રાચાર્ય મહારાજમાં આ ભર્યું છે તો ગંડર ભગવંતોમાં શું ભર્યું હોય? હું જાણ્યો કે 14 વધારે ગણધરોએ જે સૂત્રોની રચના કરી, નમો પૂર્ણમ અને લોકરસ્ત અને અહીં અંત છે મને સસ્ત, એનું જે ઊંડાણ છે, એની જે ડેપ્થ છે, અદભુત અદભુત ડેપ્થ છે. એનો આપણને ખ્યાલ આવે. કોઈ મૂકવા આવશે ને તો મેં તમને કીધું ને, એક જ પ્રત્યેક સૂત્રની અંદર 7, એમાં 7 નહીં બતાવે છે, શબ્દાર્થ અને ભાવાર્થ અને 7 બતાવે છે, યોગાર્થ અને મંત્રાર્થ અને અનુભવાર્થ સુધી બતાવી છે, અને જે તત્વાર્થ બતાવેલું છે. કોઈ વાર આપણે મૂકવા આવશે તો એ પણ જોઈશું. ખુલી જાય આપણને. મારો અને તમારો એટીટ્યુડ બદલાય, મને એટીટ્યુડ બદલવું છે. આપણે આ બધું સમજી શકીશું ને જાણી શકીશું, અને ઉપયોગી પણ નથી. એ બધું જાણતો તો એમ તો ભગવાને કીધું 14 પૂર્વ જે ભણ્યો હોય એ જ મુક્તે જઈ શકશે. ના 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 ના, અહીં મુક્તો શું ભણ્યું છે? મરુદેવાની વાત કર, મરુદેવા શું ભણ્યા હતા? પરંતુ એટીટ્યુડ બદલાય. આ પ્રભુ અને આટલો ઉપકાર કરી નાખ્યો, મને ખબર પણ નથી એટલે મારો કેટલો ઉપકાર કર્યો, મને ખબર પણ નથી. આ
આ જે ભાવુકતા છે આ મહત્વની. કર્મનો ક્ષય આ ભાવુકતા કહેવાય. મંગલાચરણ કરીને આપણે રોહિણીની કથામાં આપણે પ્રવેશ કરીએ. ભગવાન વાસુપૂજ્ય સ્વામી ને પૌત્રી, ભગવાન વાસુપૂજ્ય સ્વામીના દીકરા મગવા રાજા અને લક્ષ્મી દેવીની લાડકબાઈએ એકની એક પુત્રી કુશલાનુબંધી પુણ્યનું પ્રતિક. અને એ કુશલાનુબંધી પુણ્ય એને પ્રાપ્ત કઈ રીતે? નાગપુરના રાજા અશોકચંદ્ર રોહિણીના પતિ કેવળ જ્ઞાની ભગવાન રૂપકુંભને પૂછે કે પ્રભુ કેવું રોહિણીએ શું કર્યું છે? રુદન શબ્દ એને ખબર નહીં. દુઃખ એને ખબર, દુઃખ શું કહેવાય? કોન્શિયસ ચેતનામાં દુઃખ એટલે શું છે એને આશ્ચર્ય ખબર નથી. અને સ્વયંવરનો વિરોધી એવો હું, એવું શું બન્યું કે એના સ્વયંવરમાં જાતે ગયો. એનું નામ સાંભળીને મને વાઇબ્રેટ થયું. અમારું પૂર્વભાવનું રિલેશન શું છે? મેં કહ્યું એમ શાસ્ત્રકારે કહ્યું છે પતિ પત્નીના સંબંધો અને માતા પિતા અને પુત્ર પુત્રના સંબંધો કાલ્મિક છે, કર્મના છે. પૂર્વે કર્મ કર્યું છે. મેં કહ્યું એમ જો એકબીજા જોડેનો વેરાત્રાનો સંબંધ છે એ વસૂલ કરવા માટે આપણે ભેગા થઈએ. તો પ્રેમનો સંબંધ છે, એકબીજાને ઉપર લાવવા ભેગા થઈએ છીએ. આ આમ છે કે આમ છે. ભગવાને કીધેલી વાતો છે. તમે માનો કે નહીં માનો, હમણાં નહીં માનો, ત્રીજા હવે 5મા 15મા 25મા હવે માનવી પડે. જો આપણે સમજીએ ગઈએ, આપણે સમજીએ ગઈએ, એટીટ્યુડ બદલાય. આપણે કહીશું ભાઈ ભૂલ મારી છે, એમાં મારું છે. તમને મારા પર અભાવ થાય છે કારણ કે મારો કોઈ દોષ હોવો જોઈએ, નહીં તો થાય છે. અત્યાર સુધી મેં તમને અભાવ થાય છે કારણ કે તમારામાં ખરાબ ભાવનાઓ ભરેલી. અમને આ લીધું છે અત્યાર સુધી, આ લીધું. અત્યાર સુધી અમે નેગેટિવ એટીટ્યુડ લીધો છે. અમારો એટીટ્યુડ અમારે ચેન્જ કરવાનો છે. વિશ્વ નહીં બદલાઈ શકે, આપણે બદલાવાની જરૂર. નગરમાં પુષ્કળ વરસાદ પડ્યો. રાજા પોતે શિવ મંદિરે જવા માટે નીચે ઉતર્યા. શિવ મંદિર સામે જ હતું. પુષ્કળ વરસાદ પડ્યો, કીચડ કીચડ થઈ ગયું. રાજાએ કીધું આ શું? સેટાઈ પધરાવી દીધી. મંત્રીને બોલાવીને કીધું આખા નગરમાં સેકન્ડ નીકાળી દીધું. એથી કીચડમાં પગ ન બન્યો. મંત્રી હાથ જોડીને કીધું હા મારે હું હમણાં મૂર્છીને બોલાવું છું, તમારા પગમાં જોડા બનાવી દીધું. નગરમાં ચિત્રંગ બનાવવાનું શક્ય નથી. પગ માટે જોડા બનાવવાના છે અને દરેકને પોતાના પગ માટે જોડા બનાવવાના છે. પોતાના માપ ના હોય. This is change of attitude. તમે વિશ્વને નહીં બદલી શકો, તમે પાડોશીને નહીં બદલી શકો, તમે પત્નીને નહીં બદલી શકો, તમે પતિને નહીં બદલી શકો, તમે તમને બદલી શકો. તમે તમને બદલવાનો સંકલ્પ કરો. અમે દર વખતે વિચાર કરીએ છીએ મારો ભાગીદાર બદલાઈ જાય, એનો સ્વભાવ મારા બાપાનો સ્વભાવ, મારી પત્નીનો સ્વભાવ બદલાય. નહીં, તમે તમારો સ્વભાવ, પોતે પોતાનો સ્વભાવ બદલવાનો છે. મહત્વનું, એકદમ મહત્વનું. ધર્મના માર્ગ ઉપર જો જવું હોય, ધર્મના નહીં, હું સીધો નહીં, એનું ઇક્વિવેલન્ટ સુખના માર્ગ ઉપર જવું હોય, એક જ માર્ગ છે. જે દુઃખથી ભરેલું છે, દુઃખથી બચવું છે, ઇન્ડિવિડ્યુઅલ બચવું છે તમારે, તમે સુખનો માર્ગ. અમે તૈયાર છીએ સુખનો માર્ગ લેવા. અમે સમજાય કે સુખ ઓબ્જેક્ટિવ છે, ક્યાંકથી પડતું નથી. ધર્મનો માર્ગ એ સુખનો માર્ગ. મારું એટીટ્યુડ બદલાઈ ગયું. જેની એની એટીટ્યુડ ગંભીર વાત છે. મને એ પ્રસંગ સોક્રેટીસની વાત પુષ્કળ ગમે છે. સોક્રેટીસ ઘરમાં બેઠેલા શિષ્યનો સમુદાય હતો. એક શિષ્યએ પ્રશ્ન પૂછ્યો. જૈન થતી સોક્રેટીસની પત્ની 12 વર્ષની બાઈ હતી. 12. દુનિયાના પ્રાપ્ત નોન હિસ્ટરીમાં 2 સ્ત્રીઓ એનો જોતો થયો નથી. એક સોક્રેટીસની વાઇફ જૈન થતી અને બીજી લિંકનની વાઇફ મેરી. એટલા વળકડા હતા.
જૈન તરફથી આ લોકોની વાત કરતા હતા, ડિસ્ટર્બન્સ થાય એટલે વાસણો હતા એ જોરથી પછાડ્યા, મોટો અવાજ કરવા લાગ્યો. ધીમેથી પેલા શિષ્યે કીધું, ગુરુ મહારાજ આપણે બગીચામાં જઈએ. સવારે કીધું ચાલો બગીચા કરે. બધા ઉઠ્યા, એકદમ ઉતર્યા નીચે. પેલી ભારે ખીજે એટલે એને જયારે નીચેથી આ લોકો જતા હતા, મેં તમને 10 વાર આ વાત કીધી. હું 10 વાર મને કહું છું રોજ, કદાચ 11મી વાર કહું તો તમે સાંભળી લેજો. તમે એ વિચાર નહીં કરતા હા કે જેને તમે આ 11મી વાર શું કરો, બીજો દાખલો આપો. આ વાતમાં પરિવર્તન લાવવાની તાકાત. જે વખતે સોક્રેટિસ નીચેથી જઈ રહ્યા હતા, પેલી એકવાર ભરેલું જે મોટું તપેલું હતું ને ઉપરથી રેયું બધું પાણી પડ્યું હોય ને તો આ ગરમીમાં માણસે થોડો સંતોષ. કદાચ પાણી પડે કોઈએ પાણી એકવાર સોક્રેટિસે કહ્યું, ભારે ગાજવીજ પછી અવશ્ય વરસાદ આવે છે. તમે વિચાર કરજો, હું મુકાવું છું. હું ઘણી વાર રાત્રે 2 વાગે વિચાર કરું છું. ધન્ય છે સોક્રેટિસ. હું સોક્રેટિસ ના બની શકું તો કાનમાં ખીલા ઠોકાય અને માવી બની. હા વાતો છે. હું સોક્રેટિસ ન બની શકું અને ચંડ કૌશિક ડંખ દે અને બુદ્ધ ચંડ કૌશિક અરે બનવાનું હતું કોઈ દાડો. મારે પેલા સોક્રેટિસ બનવું છે. બગીચામાં ગયા, બગીચામાં બેઠા. હા બધાના કપડા અઠવાડિયા થયેલા. એક શિષ્યથી રહેવાય નહીં રહે. એક શિષ્ય કહ્યું, ગુરુ મહારાજ ક્ષમા કરજો, એ પ્રશ્ન પૂછું તમે? હા પૂછો. સોક્રેટિસ કે આખા એથેન્સમાં કોઈ સ્ત્રી મળી નહીં આવી પોતે લગ્ન કર્યા તમે સોક્રેટિસ હસવા એ મહાપુરુષ છે. એ મહાપુરુષ તમે સોક્રેટિસ પર મુકાવો. સોક્રેટિસે કીધું, ભાઈ જંગલી ઘોડા કેળવવાનું મારું કામ છે. એટલે જેને જંગલી ઘોડા કેળવવા હોય એને વધારેમાં વધારે જંગલી ઘોડો પોતાને ઘરે બાંધવો છે. એટલે એની સાથે પસંદગીથી લગ્ન કરે. તમે વિચાર કરજો. હું જયારે વિચાર ઘણી વાર કરું છું ને, ભગવાને લાખ દેશમાં વિચાર કર્યો. અરે ભગવાન શું કામ હતું તમારે અનારે દેશમાં જઈને તમે અહીંયા તો કોઈ અમે ભગવાન છે હા એ માટે અનારે દેશમાં કર્મનો ક્ષય કરવો છે. મને જયારે સોક્રેટિસ તો જવાબ યાદ આવે ત્યારે ભગવાન યાદ આવે. ભગવાને અનારે દેશમાં સોક્રેટિસ કે મેં જોડે પસંદગીથી લગ્ન કરે. ખબર હતી મને, ખબર હતી કે 12 વર્ષની સ્ત્રી મેં એટલે એની જોડે લગ્ન કર્યા છે. ચેન્જ ઓફ એટીટ્યુડ તમે બદલાઈ છે, વિશ્વ બદલાય છે. હું અને તમે બદલાઈ જઈએ. મંત્રી હાથ જોડીને કીધું, મહારાજ તમે પગમાં જોડા કરી લીધું, બસ ઓછી સિવિલ હવે ગમે ત્યાં તમે જાઓ કિચન લાગશે. આપણે આપણા પગમાં જોડા કરવાની જરૂર. અહીંયા તો મોચી પણ આપણે છીએ, પહેરનાર પણ આપણે છીએ. ચેન્જ ઓફ એટીટ્યુડ આપણે કરવાનું. કઈ રીતે કૃષ્ણ બંધી પુણ્ય થઈ છે? અશોકચંદ્રે પૂછ્યું, એવું એનામાં શું હતું? મેં એની જોડે લગ્ન કર્યું અને રૂપે કો બનાવના દેવની ભગવંતે એ કથા કેવી શરૂ કરી. આજ નાગપુર નગરની અંદર એ શ્રેષ્ઠીની પત્નીને દુર્ગંધા ભારે દુર્ગંધ નીકળતી હતી. એવી દીકરીનો જન્મ આપણે એ કથા પૂરી કરી. કઈ રીતે જન્મ થયો વાંચવાની વાત છે ને. કઈ રીતે જન્મ થયો? બે જણ ભારે લડ્યા. પછી આલો ઘેરે કહેવા આવ્યો, અરે પછી કે આટલું બધું મોડું થઈ ગયું, તમને કઈ ખબર પડે છે? ના, જવાનો કેટલો વિલંબ થઈ ગયો. એ લોકો પણ મહારાજાએ ખાસ મને આગ્રહ કર્યો અને એમની ગુપ્ત વાત એમના કુટુંબની એ કહેતા હતા. હવે કે બધું મહારાજાને મારા માટે બહુ લાગણી છે, ફૂલાવ તમે એમને ફૂલાવ. પછી વચ્ચે ઝઘડો થયો. નિરાકર ઝઘડો હતો. કઈ બાર કથાઓમાં આવે છે એમ. હા પછી એક વખતે કીધું, આ
આપણે જો બે ભેંસ રાખીએ ને તો દૂધની ને બધાની બહુ સગવડ થઈ જાય. પછી નહીં કે પણ તું દૂધની સગવડ થાય તો પછી એમાંથી ઘી બંને મારે ત્યાં મોકલતું. અરે મોકલ્યા તમે ઝઘડા થઈ ગયો. પટેલ પટલાની એટલી વઢવાટ કરવા લાગ્યા. હા, કે આજુબાજુના લોકો જોડી હવે શું છે. જો ખબર પડી ભેંસ ભાગો રે આડો રે ભગેને પત્તાની લડતા હતા. મોટા ભાગની ક્ષમા કરજો, મારી ઉંમર 77 વર્ષની છે. મેં છેલ્લા 57 વર્ષ લોકોના પરિચયમાં ગયા. સંસારના વ્યવહારનો મને અનુભવ પણ છે. મેં લગ્ન પણ કર્યું. મોટા ભાગના પતિ પત્નીના ઝઘડા આવા તદ્દન શુદ્ધ, બિલકુલ ટ્રાઇફલ. જેની જોડે રહી અને તમે વિશ્વ સાથે હાર્મની. આ મેં કહ્યું ને કોસ્મિક રિધમ. આ ચિત્ર એટલે રાખ્યું છે. આ ચિત્ર અહીંયા રાખવામાં આવ્યું છે એનું કારણ એ નથી કે હું તમને ખબર સમજાવવાનું. મારા મનથી ખબરની કિંમત નથી. મારા મનથી કોસ્મિક રિધમ કરવાની. વિશ્વની અંદર ક્યાંય આપણા વડે ડિસ્ટર્બન્સ ઉભું ન થવું જોઈએ. અમે ડિસ્ટર્બન્સ શબ્દ એટલી ગરમી એમાં પડે છે. જો વરસાદ બહાર નીકળી ન શકે, ઠંડી પડે. અમે પૂછવામાં આવે ને કે તમે ક્યારે કમ્પ્લેન ન કરો. આપણે કહીએ અમે કમ્પ્લેનનું પ્રતિક છીએ. અમે જીવન કમ્પ્લેન જ છીએ. એક વાતની અંદર મારી ફરિયાદ છે. ફરિયાદ અને ફરિયાદ. કોસ્મિક ડિસ્ટર્બન્સ અમે ઊભું કર્યું છે, કરી રહ્યા છીએ. હર સ્વરૂપે દુઃખ જ આપવાની. અમે દુઃખને બોલાવી, અમે બુક કરી છે દુઃખની. મોટા ભાગના પતિ પત્નીના ઝઘડા આવા શાસ્ત્રકારે અદભુત વાત કીધી. આવી પરિસ્થિતિમાં ગરબડી, જવાબદારીને એમને ભાન નહોતું. અમને ભાન નથી. હું ઘણી વાર મિત્રોને જયારે અમને મળું ત્યારે પૂછું છું. હું એમને પૂછું છું. મોટું મીંડું છે અમારી બાબતનું. અને શાસ્ત્રમાં એ બતાવ્યું કે સુપરમેન પકાવવા હોય ના તો કઈ સમજણ અને પતિ પત્નીનો કયો સંબંધ હોવો જોઈએ. હિટલરે જે પ્રયોગ કર્યો હતો એ જર્મનની સાથે તાજમહલ હોટલમાં મળવાનું થયું વર્ષો પહેલા. મને ખબર છે, અત્યારે એટલો સમય નથી હું તમને એનો વિસ્તારથી વર્ણન કરું. શાસ્ત્રમાં એ બતાવ્યું છે 28 મહિનાનો પ્રયોગ છે. કન્સ્ટ્રક્શન રહ્યાની 9.5 મહિના પહેલા પતિ પત્ની કઈ રીતે વર્તે. કન્સ્ટ્રક્શન રહી ગયા પછી 9.5 મહિના પતિ પત્ની કઈ રીતે વર્તે. અને બાળક જન્મ્યા પછી 9.5 મહિના. વિજ્ઞાન હવે સ્વીકારતું જાય છે કે આ બધા મોસ્ટ ક્રુશિયલ પીરિયડ છે. એ કઈ રીતે રહે અને ત્યારે જે પાકે. અમારી જવાબદારી છે. અમે કોઈ જવાબદારી અમે અદા કરી નથી. હું ઘણી વાર કહું છું રિસ્પોન્સિબિલિટી ઓફ બીંગ હ્યુમન. માનવી થવાની પણ અમે જવાબદારી અદા કરી નથી. અમે કરી નથી, બિલકુલ નથી. અમને પોતાને એનું ભાન નથી. ઈશ્વરે આ પ્રયોગ કર્યો અને એથી જે બાળકો ઉત્પન્ન થયા હતા, બર્લિન ઉપર જયારે છેલ્લો હલ્લો થયો ત્યારે 2 વિમાનની અંદર એ બાળકોને સ્કેન્ડિનેવિયા મોકલી દેવામાં આવે. એ જયારે એ બાળકોને સ્કેન્ડિનેવિયા મોકલ્યા એ વખતે કઈ રીતે મેં પ્રયોગ કર્યો હતો. આખા જર્મનીમાંથી એકદમ ઊંચામાં ઊંચું ઇન્ટેલિજન્સ જેનો કોટા હોય, 100 ઉપરનો કોટા હોય એવા બાળકોને સિલેક્ટ કર્યા. છોકરા અને છોકરીઓ 250 300 એ બધાને ભેગા રાખવામાં આવે. લંબાણ વાત છોકરી કરતો નથી. એ બધાનું અંદર મેટિંગ થાય એકબીજા, કોને કોનું આકર્ષણ છે અને એના ઉપર નિષ્ણાતો ખ્યાલ રાખતા હોય એના લગ્ન કરવામાં આવ્યા. અને આવી રીતે 100 મેટિંગમાંથી આ પ્રયોગ આખો કરવામાં આવ્યો. એના બચ્ચા છે, એ બચ્ચા મોટા થયા. આ પ્રયોગ એવા પ્રકારનો હતો 3જી કે 5મી પેઢીએ પરિણામ લાવ્યું. એ જાતનો પ્રયોગ હતો. કારણ કે એના જે દુર્ભાવો હતા ઈશ્વરના
અને જે 6-7 મિલિયન જ્યુસની જે કતલ થઈ ગઈ, એક આખું કોસ્મિક ડિસ્ટર્બન્સ હિટલરે પોતે ઊભું કરી દીધું. છેલ્લે બર્લિન ઉપર હુમલો થયો ત્યારે 2 વિમાનની અંદર એને સ્કેન્ડિનેવિયા મોકલી. પરંતુ બન્યું એવું કે મિત્ર રાજ્યોના વિમાનોએ એ 2 વિમાનોને માર્ગમાં તોડી નાખ્યા. પાછળથી મિત્ર રાજ્યોએ બહાર પાડ્યું. હિટલરની એ વખતે ખબર પડી કે આમાં બચ્ચા કે તમારે અમને કહેવું હતું, જો જર્મની અમને કહ્યું હોત તમે કે એ જગ્યાએ અમે આ બાળકોને મોકલી આપો. અમારે આ બાળકો ઉપર રહેલ નહોતું. એ જર્મન હોય કે એ જૂ હોય, એ સ્કેન્ડિનેવિયન હોય, આફ્રિકન હોય, આવો અદભુત પ્રયોગ માનવ જાતના ઉદ્ધારનું કારણ થઈ પડે. તમે અમને કહ્યું હોત, અમે તો સમજ્યા કે આર્સેનલ આની અંદર દારૂગોળો ભરેલા વિમાનો હશે અને એ જર્મન વિમાનો છે, અમે તોડી પાડીએ. અમને ખબર નથી. આ દશામાં પતિ પત્નીના ઝઘડામાં ઘર ભરે છે. દુર્ગંધાનો જન્મ છે. અને દુર્ગંધા મોટી છે. મને વિસ્તારથી કેવું નથી, મેં તમને કહ્યું છે. ફરી હું રિપીટ એટલે કરું છું. એ દુર્ગંધા જે છે એ જ રોહિણી છે. અને દુર્ગંધા હું છું. દુર્ગંધા તમે જીવનભર જેને ભગવાન કરવા દુર્ભાવો કર્યા, આપણે દુર્ભાવો કર્યા છે, સદભાવો કર્યા ને. દુર્ભાવો જેને કર્યા છે એવી એ દુર્ગંધા દુઃખી થઈ જાય. અને છેલ્લે જયારે એનો પતિ સૂલે પર ચડી જાય કે આને પરણવા કરતા રાજાને કે સૂલી વધારે પસંદ કર્યું, એ વખત એમાં પરિવર્તન, હૃદયનું પરિવર્તન મહત્વનું આ છે. હૃદય પરિવર્તન હૃદય પરિવર્તન કરશે. તમે દર વખત વિચાર્યું એ વગર સન્મુખતા નહીં આવે ત્યાં સુધી સૂર્ય અસર કરતો નથી. સૂર્યની આપણે સન્મુખ થવું જોઈએ. એવી રીતે શંકર પરમાત્માની આપણે સન્મુખ થવું. હું અને તમે અહીંયા એ વિચાર કરીએ પરમાત્મા મેં ઘણા માફ કર્યો. હવે શું કર્યું? તમારું શરણ અંગીકાર કરી અને હું મારા સમગ્ર જીવનમાં પરિવર્તન કરવામાં અત્યાર સુધી તમે સામેલા નો વાંકી, પાડોશી નો વાંકી, પત્ની નો વાંકી, પતિ નો વાંક અને બીજા કોઈનો વાંકી. અમે બીજા કોઈનો વાંકી અમે અમારો વાંક જોયો નહીં. ભગવાને એ કીધું તમે વાંક તમારો જુઓ, ગુણ બીજાનો જુઓ, તમે દોષ પોતાનો જુઓ. અને જ્યાં પેંગલનું પરિવર્તન, હૃદયમાં એ પરિવર્તન કેવું પરિવર્તન? જે નકડીની પાછળ લુપ્ત થયેલો એ ઇલાચી કુમાર વાત ઉપર ચડ્યો. 1, 2, 3 રાજા પાસેથી રત્નહારની બક્ષિસ મળે અને નકડીના પિતાને આપી દઉં અને આને ઉછીને લઈ જવું. એકલો કામ રાગમાં તીવ્ર ઉછેલો કિચડમાં અને ત્રીજા ઉપર ચડ્યો કે રાજા ખુશ થાય છે અને એને દૂર જોયું. કોઈ સન્નારી, કોઈ મુનિ ભગવંતને કઈક તો લ્યો કહી રહી છે એને દેખાતું હતું. મને તમને નથી દેખાતું. એને પહેલી વાર આ દેખાય. એ રોડવાનો આગ્રહ કરનારે સન્નારી એને તરત સ્નાન કર્યું હતું. મુનિ મહારાજ આવ્યા હતા એને કીધું તારે કહી દો. મુનિ મહારાજ જોયું મને ખપ નથી, ચાલવા લાગ્યા. એના કુમારને થયું તો હું સાધુ હોત ને આ સ્ત્રીને જોવા માટે પણ હોરત ઉભો એની સામે તો આટલે સુંદર. હા, નકળી બને ને એના જેટલી સુંદર એના 1000માં ભાગે સુંદર છે. હા, સાધુ કેવું હોય છે? સાધુ જાય છે સ્પ્લિટ સેકન્ડ નું દ્રશ્ય. શું સ્પ્લિટ સેકન્ડ કહેવાય ના? સ્પ્લિટ સેકન્ડ માં થાય. તમે અંદર જાઓ શું બન્યું એને વિચાર કર્યો. અરે આ સાધુએ એવું શું જોયું છે કે આ સ્ત્રી સામે જોતા નથી? એ સાધુએ કોઈ અદભુત રૂપ જોયું હોવું જોઈએ. વાણી સાંભળવી કે શંકરની વાણી સાંભળવી, રૂપ જોવું, અરૂપી સિદ્ધ ભગવંતોનું રૂપ જોવું. એ સાધુએ કોઈ અરૂપીનું રૂપ જોયેલું. એને વિચારેલો કે આ સાધુએ શું જોયું? પહેલી વાર વિચારવું પરિવર્તન ક્યાંથી ઉતર્યા ત્યારે ઇલાચી કુમાર નહોતા.
એ નટડો નહોતો, કેવલી ભગવંત હતા. એ કેવલી ભગવંત થવા માટે ચપટી વગાડવાની વાત, એ કેવલી ભગવંત હતા. પરિવર્તન, હૃદયનું પરિવર્તન મહત્વની વસ્તુ છે. હૃદયનું પરિવર્તન, આને જ્યાં હૃદયનું પરિવર્તન આવી ગયું, ફરી તમે અહીંયા એક સમજવાનો પ્રયત્ન કરજો. આપણા હૃદયમાં પરિવર્તન આવતા કર્મ પ્રકૃતિમાં પરિવર્તન આવે. તમે તમને બદલો કર્મ બદલાઈ જશે. તમે જુઓ કોઈ વખત, મને ઘણી વાર ઘણા કે સમજાને બહુ કહેતી હોય છે, ખરું કહું છું, સાસુ તો જરાક બદલાય ને 35% બદલાય, હું 65 બદલાય. મેં કીધું બેને બનશે નહીં, કોઈ જરા નહીં બદલાય, એ નહીં બદલાય. કારણ કે એ બદલાય તો હું બદલાવું નહીં બદલાય. તું જેને બદલવા દેતી નથી. પછી પતિને ઝઘડા હોય છે, મને ઘણા પતિ કહેતા હોય છે સમજાવી એના હોય તો થોડો ચેન્જ આવે ને હું બધો સેક્રેટરી આપવા તૈયાર છું. નહીં આવે, નહીં આવે. આપણે નથી લેવા દેતા ને, આપણે લાવવા દેતા નથી. આપણે પેલાની ભટ્ટા ટોટલી એ વિચાર કર્યો ને, આ સમગ્ર સંસારની અંદર જે દુઃખ છે તે છમાં દુકાળ છે. કોઈ પૂછ્યા મારો ભૂખે દોષિત હું છું, હું આ વર્લ્ડમાં છું તો દોષિત હું જ છું. અને આજે હું મારે શું નથી બચશે, એમાં મારે શું નથી બચશે. હું ના પૂરણ કોઈ ખાઈને હું આવ્યો છું એટલે હું આ વિચાર કરું છે ને, મારે કઈ નથી લેવા દેવા. પૂછ્યામાં લોકો ભૂખે એમનું કર્મ હોવું છે. કેમ જેમ સિદ્ધાંત કહે છે ને, તમારા કર્મથી દુઃખી થાય છે. અમને અમારો દોષ જોયો બિલકુલ નહીં. અમારે અમારો દોષ જોવાનો. આ ચેન્જ ઓફ એટીટ્યુડ છે. રોહીને કઈ રીતે બની શકાય. અને આવતા હું એ કઉ છું, તમે નાની વાત નહીં સમજતા. એ આવતા કેવલી ભગવાન બધારે અમિતા તો આપણે એને અનરિલેટેડ ફેક્ટ સમજીએ છીએ. અમે એનો એની જોડે સંબંધ સમજતા નથી એટલે અમે અનરિલેટેડ સમજીએ. કેવલી ભગવાન તો આવે વિહાર કરતા કરતા અરે હોય એ વિચાર કરતા કરતા હવે એમ નહીં. દ્રઢંડાનો ભાવ બદલાયો, એના મનમાં થયું કોઈ જ્ઞાની ભગવંત આવે, કોઈ જ્ઞાની ભગવંત આવે તો એ વખતે હું એમને પૂછ્યું. અને અમિતાભ મહાત્માને એને પૂછ્યું. અને અમિતાભ મહાત્માએ પૂર્વભાવની કથા એને કેવી શરૂ કરી. પૂર્વભાવની કથા કામની છે. કેમ કામની છે? રોગ શું છે પરખાય, રોગનું નિદાન થઈ શકે તો જ ઔષધ આવી શકે, એ તો નહીં આવે. પેલા રોગનું નિદાન થવું જોઈએ. એ રોગનું નિદાન એ કેવલી ભગવંતે ગિરિનગરના પૃથ્વીપાલ રાજાની રાણી સિદ્ધિમતીની કથા શરૂ. એ સિદ્ધિમતી ખૂબ સુંદર અને એના અભિમાનથી પોતાની સુંદરતાનું પોતાના સૌંદર્ય આખા નગરમાં શું, અરે ભરત ક્ષેત્રમાં છું કોઈ સ્ત્રી મારા જેટલી સુંદર હોય તો મને કહો. નામ કર્મ એક નામ કર્મ સંપાદન કર્યું. મારી પાસે એ પ્રશ્ન છે, ઘણા મને પૂછે છે, હું એ કહીશ શનિવારે કાલે 8 કર્મો નેગેટિવ કઈ રીતે બંધાય અને પોઝિટિવ કઈ રીતે બંધાય. અત્યારે એટલો સમય નથી કે જેથી આપણે અત્યારે સિદ્ધિમતીનો બહુ પૂરો કરવો છે. કારણ કે જો હું તમે સમજી શકીએ સિદ્ધિમાંથી દુર્ગંધા કેમ બની. સિદ્ધિમતી છે દુર્ગંધા, દુર્ગંધા છે એ રોહિણી. કયું ઔષધ કર્યું કે જે રક્તપિત્ત જળતું હતું એવી દુર્ગંધા દુર્ગંધ હતી, એને ભલે સુગંધ રોહિણીની સુગંધ એનામાં પ્રગટ થઈ ગઈ. કઈ રીતે પ્રગટ? આપણે કરવી છે સિદ્ધિમતી. આખે 30 કર્મો બાજુ આ છે. ગઈકાલે કહ્યું ગોત્ર કર્મનું એને એ અભિમાન છે. હા, કે અમે બધા, હું, મારી માતા, મારી દાદી, આ બધા પટરાની થવા સર્જાયા છે. તું બહાર લઈને કીધું તારે 17 વખત ઘરે જ હોય, તારી બધી રાણીઓમાં પટરાની બનાવે તો લગ્ન કરવા આવું, નહીં તો નહીં. હું જ્યાં જઈશ ત્યાં પટરાની જ થવાની. અમે પટરાની થવા સર્જાયા છે. ક્લિષ્ટ ગોત્ર કર્મમાં ક્લિષ્ટ ગોત્ર. હું તમે એક વાર સમજી શકે કે આપણે આવું અભિમાન તો નથી કરતા ને. હું જયારે એ શબ્દો કહું ને, તમારા દાદાએ સંઘ કાઢ્યો તો મારે વિચાર કરવો પડે કે દાદાએ સંઘ કાઢ્યો તો
અને હું દર વર્ષે શત્રુંજય યાત્રા કરવા પણ જઉં છું. શરમ છે મને. મારા દાદાના નામને વટાવી દઉં છું. વટાવી દીધું ગોત્ર કર્મનું કોઈ નામ. ભગવાન મહાવીર સ્વામીએ મરીચીના ભાવમાં મારા દાદા પહેલા તીર્થંકર, મારા પિતા પહેલા ચક્રવર્તી, હું પહેલો વાસુદેવ. અહો કુલમ અહો કુલમ અહો કુલમ. ત્રણે બેડા પડી ગયા. મંગચન કાયના ત્રણે બેડા. એ વખતે ત્રિદંડીના વેશમાં હતા. એ ત્રણ બેડાનું બેલેન્સ રાખવાનું છે. એ મહત્વની વાત એ છે. ચાલી દઈએ ખરેખર હશે. બાકી સુરતા જગુરિયા માહેરે. એની સુરતા છે, એનો ઉપયોગ છે, એની અવેરનેસ જે છે, એ અવેરનેસ ક્યાં છે? એ અવેરનેસ મનવચન કાયના યોગમાં છે. બસ અહીંયા એ બન્યું. જેને ઉપાર્જન કર્યા છે, કરી રહી છે. 24 કલાક જેની કર્મની સત્તરી ચાલુ છે. આ દુર્ગંધાનો સામાન ભેગો કરતી છે. હા, એ છે મેં તમે આવી રીતે કર્યો છે. આજે કરીએ છીએ. અહીંયા આચાર્યની એટલે બેસાડે છે વાણીમાં. તમને મનમાં થતું હોય પેલાનો દુર્ભાવ બહુ છે, તમને આવતું હોય, તમે એ વખત દુર્ગંધાને યાદ કરશો. તમે મોડેથી બોલો ને, બોલો. મારે ને તમારે રાજીવ ગાંધી માટે કે હર્ષદ મહેતા માટે બોલીને કઈ કામ નથી. ડોકરા માત્ર કર્મ બંધન છે. કર્મ બંધન અમને પાન ઉપર કાચો ચૂનો લગાડ્યા જ કરી. શું બંધાય જેની અમે કલ્પના નથી. અમને પોતાને કલ્પના નથી. હું તમને આ પ્રેક્ટિકલ વાત કરું છું. આની અંદરથી આપણે બચી જઈએ. બસ એ વખત બધી રાણીઓ હતી. રાણી તો હવે આની જોડે કઈ રીતે વર્તે? હા, એટલામાં એને પોતાની આપ પડાઈ કરતા કરતા સિદ્ધિમતીએ કીધું, મહારાજને તો રસોઈયા કરે કે બાકી એક વાતમાં હું નિષ્ણાત છું. નૃત્ય કરવાથી મારી રસોઈ કરવાથી એ તો મને મોકો નથી. બાકી તો હું કોઈ ચીજ બનાવું ને તમે દિવસો સુધી આંગળા ચાટતા. રાજા પેલી બીજી રાણીઓ કહેવા લાગી કે મોટીબેન તમે બનાવો, એક ચીજ તમે બનાવો. રાજાએ કીધું હા એ ખરું છે. આજે તું કઈ બનાવો, એક ચીજ બનાવો. શાક હું બનાવું કે તમે જુઓ કેવું બનાવ્યું છે. તમે કહ્યું શાક રાજાને કે નથી ભાવતું. રાજા કે ડુંગળીનું શાક બનાવો. તમે એમ કહો તમે ખુશ થઈ જશો. તમે કહો જિંદગીમાં ડુંગળી સિવાય ખાવું નથી, પણ સિદ્ધિમતી બનાવે છે. હું એવી રસોઈ કરી શકું છું. વિચાર તો આપણે આંખમાં પાણી આવી જવું છે. અરે ક્યાં પહોંચશે? આ દુર્ગંધારી બને, બીજું કઈ બને નહીં. આપણે વસ્તુ જયારે કરી આપણે બોલતા હોઈએ છીએ ને, આપણે જાગ્રત છે. એ વખતે આપણે આપણી ભાષા સમિતિ, ભાષાની આ સમિતિ માટે જાગ્રત. હું શું બોલું છું એની મને ખબર નહીં. રાજાએ કીધું બનાવો. તૈયારી કરવા ડુંગળી મંગાવી એનું શાક બનાવવા માંડું ને મસાલા નાખવા માંડ્યા ને આ નાખો ના નાખો. એની એક વિશ્વાસ ઉદાસી હતી. રાજાએ કહ્યું કે જે વહેલું છે તો આપણે મને વિહાર કરવા જોઈએ. કલાક દોઢ કલાક ફરીને આવીએ નિરાશ. ચાલ એ લોકો વન વિહાર કરવા માટે નીકળે. પેલી દાસી એને સુપર કર્યું, તું શાકનો ખ્યાલ કર. નીકળી અને ઉદ્યાનમાં બગીચાની અંદર આવી પહોંચ્યા. બગીચામાં આવ્યા પછી બગીચાની અંદર એક જગ્યાએ બેસીને બધી રાણીઓ બેઠેલી વચ્ચે બેઠેલી પોતાની બરાઈ મારતી હતી. બીજું કામ જ નહોતું એનું. તો આંતે કર્મો સતત નિકૃષ્ટ નેગેટિવ કેમ બંધાતા છે. એની વાત નથી, આ મારીને તમારી વાત છે. તમે કોઈ વાત પૂછ્યો સ્વામીના સમયની અંદર રોહિણીના પૂર્વ ભાવમાં હું સિદ્ધિમતીની વાત નથી કહેતો. હું તમને કિરણભાઈની વાત કહું છું. જો જાગ્રત ન થયા તો આપણે છીએ. તમે તમને વોચ કરો. છેલ્લો 1.5 કલાક કઈ રીતે ગયો? તમે દર વખતે વોચ કરો. સંબંધને નિર્જરા થયા કે આશ્રમને ભાવ કરવાનો બંધ થયો. શું થયું? ગોચર થયું.
મેં ધર્મનો વિધિ હું સવારે પૂજા કર્યા વગર દાખલ કરતો નથી. ધર્મ નથી અમારી રચનામાં. પૂજા સારી વાત છે. બિગિનિંગ કરનાર માટે પૂજા કર્યા વગર દાખલ ન કરવું અને નોકરવાળી પૂરેપૂરી ગણવી, સવારે નવ સ્મરણે ગણી જેવા કઈ ખબર નથી. નવ સ્મરણ કરતા હું પૂછું છું કે તમે નવ સ્મરણ ગણો છો શું? એ કહેતા હોય છે કે મરાઠથી ચટચટ ફાસ્ટમાં બેસીએ ને એટલે મોટી શાંતિ પૂરી થાય. હા, હું એમને ધન્યવાદ આપું છું કે તમારી આ બોલ્ડ ને તમને ખબર છે કે તમે ગણવા ખાતર ગણી જાઓ છો. અમારામાંથી એક વર્ગને જો ખબર પણ નહીં, બિલકુલ ખબર નહીં, એને એનો ગર્વ છે. તમે સમજી રાખજો, આ ત્રીજું વર્ષ છે સ્વાધ્યાયનું. તમારામાંથી કોઈને એ લાગે તો રમવું ખોટું છે. મેં તમને એ રાખો વારંવાર આપ્યો છે. તમારા દીકરાની દીકરી છે 5 વર્ષની. હા, એ મોન્ટેસરીમાં રમકડા જોડે રમે છે અને ઘરે આવે ને તો લીટા પાડે આમાં આખો કાગળ લીટાથી ભરી દે ને બધી મને બતાવે. મને કહે કે દાદા ફઈને કાગળ હતો. ફઈ એટલે મારી દીકરી છે એ ફઈને કાગળ લખે છે. હું બોલાવું હું વાંચું કાગળ એનું. હા, પછી એની માને મારા દીકરાની બહુને બોલાવું, જો રીતે આવડે તને લખતા આ સલોની જો લખે છે આ કાગળ આ લખાય આવી રીતે. 5 વર્ષની છે કે 25 વર્ષની થાય વિચાર કરશે તો સાયકોલોજીસ્ટ પાસે લઈ જવી પડે મારે. હા, કે જોવાનું અંદર કે ડેવલપમેન્ટમાં જે ખામી છે, ખોટ છે આમાં. જે તદ્દન શરૂઆત હોય તો એને આપણે કે નવકાર આમ ગણે કે ગમે મિકેનિકલ આનમ તાનમ કહીને જાનમ. તમે મને પૂછો કેટલા વખતથી સામાયિક કરો છો? હું તો 17 વર્ષથી કેટલી સમજાવી છે. હું સમજાવીને સામાયિક ને શું સમજ? હું તો વિજ્ઞાન બાજુ બેસું છું. આપણે બેઠા 8:30 વાગે તો 3 મિનિટે પૂરું થઈ ગયું સામાયિક. સમજતા કેટલી આવી તો સામાયિક છે. આપણે માટે એ છે 25 વર્ષની સલોની માટે. 25 વર્ષની સલોની માટે જો મિકેનિકલ હોય તો મારી ચિંતા કરવી છે. ચિંતા આપણે ભૂલીએ નહીં. બસ એને પોતાની બધાની વાતો કરી ફૂલાતી અને એટલામાં પહાડ ઉપરથી મુનિ ભગવાન ઉતર્યા છે. રાજા એકદમ એની પાછળ દોડી ગયા. પૂછ્યું મને કહ્યું મહામુનિ મેળા તરફ જોઉં છું. માતા ક્ષમણના પારણે જઈ રહ્યા છે. મહારાજે કહ્યું, મહારાજે બોલે સિદ્ધિમતી મહારાજે બોલા આમો જલ્દી આમો. ભારે ખીજાય. ઈશ્વરની બધાઈની વાત વ્યક્તિ કરતી હોય ને તમે બોલાવો ને એને ગમે નહીં. એ વાત જ્યાં સુધી બધાઈની બધા તાળીઓ ન પાડે ત્યાં સુધી વાત એની પૂરી નથી. મહારાજનો હુકમ થયો આવી એકદમ આવી તું જા વાતમાં જોઈ. રાજા બિચારા વિચાર કરતા હતા કે લાભ મોરાવાનો એને મળે એને પુણ્ય. એ મનમાં એવી ખીજાય કે આ મૂર્ખો ક્યાં આવ્યો અહીંયા? તમારી વાતમાં ભક્ત છું. તમે વિચાર કરજો. કર્મ બંધનનો એટીટ્યુડ થયો છે. પોતે પોતાને જયારે જુએ પોતાની અંદર જઈ પોતે પોતાને જુએ જાય ત્યારે એને સમજાય. શું ખીજાય એવી મારા સાથે અમે હમણાં આવીએ છીએ પાછું. તું જા ભારે ખીજાય પહોંચી ચરાજ ને અને જેવી પહોંચી કે દાસીએ તરત એને કહ્યું કે માં કડવી ડુંગળીનું શાક છે. ભયંકર અંદરથી દુર્ગંધ મારે છે. અલાર વેશ છે. એના માખો બેટર મળી ગઈ. નેગેટિવ બુદ્ધિ આવી એને થયું મૂર્ખાને ઓળાવી ગઈ. હું એક કાંકરો મારું 2 પક્ષી ભરી ગયા. મારી બુદ્ધિ તો તમે જુઓ. પેલાને વિચાર આવ્યો તો શ્રીકૃષ્ણ નામના વાસુદેવને ભગવાન મહાવીર સ્વામી આ ભાવમાં મને કથા કહેવી નથી. હું તમને યાદ કરું છું. હું તમને એક કથા યાદ કરી વચ્ચે કે જે કામની છે. સ્વાધ્યાય એ છે કે તમને એ વખતે પાછી યાદ આવે. એને કહ્યું કે એને સાંભળવાનો સંગીત સાંભળવાનો શોખ હતો. કાનમાં ગંડકતું શીખવું એમ આને વિચાર આવ્યો કે જો કરવું શાક જે તુંબડાનો રાજા
અને મારી છોકરો આ બીજી રાણીઓ મારી મસ્કરી કરશે. એક કાંકરી બે પક્ષી કરે. મને એટલો ભક્તિનો આવેશ આવી ગયો કે મેં મહાત્માને ખબર નથી. પેલા મહાત્મા ના કહેતા રહ્યા ને એને બધું ઠલવી દીધું પાત્ર. એ પણ દુર્ભાવથી તમે અંદર કોન્શિયસનેસ ની વક્રતા તરફ, માયા તરફ, ડિસેપ્શન તરફ, મનમાં શું છે બતાવવાનું, તમે એમાં જ જવાનું એમાં છે, કહેવાનું એમાં છે. અત્યારે જો સમય નથી, નહીં તો હું તત્વાદના પાઠ કાઢીને તમને કહું. આની અંદર કર્મ ગ્રંથ આખો આપણે શીખી લઈએ એમ છીએ એટલી રોહિણીની કથામાં. એ મહારાજ ના કહેતા રહ્યા બસ 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 બધા એટલું બીજી જો પણ પેલા ને બીજું લેવાનું કઈ રહેવું પડે. ભારત એમને જઈને વાપરી દાંતી ઉભેલી દાંતી તરત થઈ અરે 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 આ મરી જશે આ ખાશે તો મરી જશે. દાંતી એટલી ડરતી હતી કે રીતે મહારાજ ને કે છે દાંતી બિચારી દાંતી હતી દાંતી દાંતી હતી ના. અને એ મહાત્મા એ બધું આરોગ્ય લીધું. હું કથાના વિસ્તારમાં જતો નથી, કારણ કે મહાત્માએ વિચાર કર્યો કે કઈ જગ્યાએ પણ થવું ખાઈ લેવું ફરજિયાત નથી. એ ઘણી કથાઓ આવે છે. કરવા શાક કડવી તુંબડીનું શાક વરાવી દીધું. કેટલી કથા મને 3-4 કથા યાદ આવે છે, મને ત્યારે કેળવી નથી. ગુરુ મહારાજે એક પ્રસંગમાં આવે છે કે એને કીધું પણ થવી તો ગુરુ મહારાજને બતાવવાનું હતું. બતાવું ગુરુ મહારાજે કીધું ઝેર છે, કડવી તુંબડીનું શાક તમે પઠવી દો. અનુકૂળ સ્થાનક જોઈને હું પડછાપા ગયા. હા, 1-2 ટીપા પડ્યા અને 10-20 સ્ત્રી જંતુઓ આવ્યા ને માખીઓ આવીને પતંગ મરી ગયા. સુગંધથી મરી. એને વિચાર કર્યો કે જીવોથી નિરાખું લેવી, દોષ ન લાગે એવી ભૂમિ એક જ છે અમારું દેશ. ક્યાંય પડછાપવાનું હોય તો આમાં પછી ઘણી કથામાં આવે છે મૃત્યુમાં. આ મહાત્મા સિદ્ધિમતીએ જેને શાક વોરાડ્યું એ મહાત્મા અંતરકૃત કેવલી થઈ અંતે એ ભાવ એ હતો. તમે એમાં અંદર જજો એ અંતરકૃત કેવી રીતે સૂર્ય પર ચડાવવામાં આવે અંતરકૃત કેવી રીતે. અમે શબ્દની પાછળ નથી ગયા, અનુભૂતિની પાછળ જાઓ. કોન્શિયસનેસ કઈ દશા એને ખીચ, મને ખીચ ચડે છે આ સિદ્ધિમતી ઉપર, તમને ચડે છે. પેલી દાપીને ચડતી હતી મહાત્માને કરુણા. મહાત્માના મનમાં એને નહોતું કે મેં પૂર્વે એનું કર્યું હશે માટે મારો બીમાર છે બિચારી એ એનાથી ઊંચો નહીં. આ તો આપણે માટે કર્મનો એ નહીં છે કે મેં કોઈનું બગાડ્યું છે એટલે પેલું મારું બગાડતું હોય. આગળ આવેલી ટ્રેનની જે ટિકિટ જોઈતી હતી ને મેં એનું બગાડ્યું હશે. મેં ટિકિટ મને મારા એજન્ટે કીધું સાહેબ ટિકિટ એની પાસે છે પણ એને એક ટિકિટ નથી ભાઈ નહીં આપે. એને કઈ હવે એને કલ્યાણ જોયું છે મારું ક્યાં કિરણભાઈ એ પ્લેનમાં નહીં જાય જોતા મારું હિત હશે નહીં તો મને એના પર ઠીક છે. અને એ નહીં આપણે લગાડીએ કે પૂર્વે આપણે એનું બગાડ્યું છે માટે આવી રીતે વર્તે. એના છે ઊંચો નહીં. કોઈએ કઈ બધે બીમાર છે શું કરે એને અભાવ છે. એક પછી એક શુદ્ધ નયો જાય આ સ્વાધ્યાય છે. તમે નહીં પાછળ નહીં માં જાઓ. તમે સ્થૂળ નહીં મૂકીને અધિક ઉપરનો સૂક્ષ્મ નહીં લો. એ મહાત્મા કેવળ નથી. દાસી તો એ મહાત્મા ગયા ને એને મરવા જઈ રહ્યા છે જોઈ ત્યાંથી સહન નહીં થઈ શકે. પેલી કહેવા લાગી કે એક કાંકરે 2 પંખી કરી દીધા ને તું વાતન સાફ કરી દે આ જલ્દી સાફ. પેલી એ સાફ કરતી હતી. પેલી એ સાફ કરી રહી હતી ત્યાં રડતી હતી. હા તું રોકે નહીં, ત્યાં તું રોકે નહીં શકી. અહીં એટલામાં પૃથ્વી રાજા અને રાણીઓને બધા આવી ગયા.
શું રાણીઓ કહેવા લાગી, આજે મોટી બેને કરેલું શાક ખાવાની મજા આવે. ઘરે પેલા મહાત્માને બોલાવી દીધું. બસ સારું કર્યું રાજા કે બહુ સારું કર્યું. શું માત્ર ક્ષમા નતું અને સુગંધ એટલી બધી શાકમાં હતી, બધું દમ થયું. કર્મ બંધ. ભગવાને કીધું કે તું નવસો નવાનું પાપ કરજે, દંભનું પાપ કરીશ નહીં. નિંદા જેવું પાપ કરી છે. નિંદા એ ઓબ્જેક્ટિવલી નિકૃષ્ટ પાપ છે અને દંભ એ સબ્જેક્ટિવલી નિકૃષ્ટ પાપ છે. ચાબી કહું છું, તમે દંભ નહીં કરશો, બિલકુલ નહીં કરશો. અને ગુરુ મહારાજ ના કીધું. પરિસરની અંદર એક વ્યક્તિ વાત હતી ને, પરિસરમાં કીધું નંદુભાઈ હું રાત્રે ચા પીવું છું. મારી મિત્રતા મને કહેવાની કે જરૂર નથી. બધું નહીં, મને દંભ કરવો નથી. મને આ બધા સમજે તો કે ભાઈ આ વાત કરે છે કેવું ધર્મનું ઊંચું પાલન કરતા હશે એ સમજી લે છે. તમે જે મને સમજો મારા આચરણમાં નથી વસ્તુ બિંદુ વધારે સારું છે. એ વખતે પેલી દાંતથી વાસણ સાફ કરી લીધેલું ને એના આંસુ જોઈને રાજાને વિચારતો દાંતથી કેમ રડે? આજે ઉત્સવનો દિવસ છે, ખુશી નથી. શું સિદ્ધિમાંથી વસ્ત્ર બદલવાની અને દાંતીને બોલે બાજુ પર લઈ જઈને દાંતી ધ્રુસકર રડી પડે. કોઈ આપણને પૂછનાર મળે ને આપણે આંખમાં આંસુ આવી જાય. દાંતી રડી પડી એટલે રાજાએ પૂછ્યું સાચું કહી તેને અભય આપ્યું છે. એને કહ્યું મહાત્માને કડવી ડુંગળીનું શાક રાણી વળવી. શું વાત કરી? અને કડવી ડુંગળીનું હતું એ ખબર હતી. મેં કહ્યું કે શાક કડવી ડુંગળી હલાલ ચેન બની ગઈ. ઓહો, આ સાચું છે કે એનો રાજા વિચાર કરતા હતા. એ વખતે બીજી એક વૃદ્ધ ચાકરડી હતી, એક વૃદ્ધ સમજ્યા અને એવું ભેળી એ નજીક આવી. એને કીધું કે મારું આયુષ્ય પૂરું થઈ જવા આવ્યું. રાણી મને ભંડકિયામાં મારા ચૂરવાની હોય તો પૂરી દે, મને સહન થતું નથી. તમારા મહેલમાં રહી અને કેટલાય મૃતકો મૃતકો તેની વાત છે. આ બધી બધું ખુલ્લું છે. આપનો ઘર ફૂટ્યા વગર રહેતો નથી. કોઈ ધાડો રહે, કોઈ કિંમત રહેલી, કોઈ નો રહ્યો, કોઈનો કાળ થોડો વાર લાગે. એ સિદ્ધિમતી બની અને એને હુકમ કરવાનો હતો, સત્તા ભોગવવાની હતી, એનો કાળ છે. દરેક કર્મની એ પ્રકૃતિ બંધ છે. એવી રીતે સ્થિતિ ટાઈમ ડ્યુરેશન નો બંધ છે, ઇન્ટેન્સિટી નો બંધ છે, રસબંધ છે. ઇન્ટેન્સિટી નો બંધ, આની તીવ્ર પાપની ઇન્ટેન્સિટી હતી. હતી અને પુણ્યની ગોવાળિયાના છોકરાની ખીર વોળાવતા પુણ્યની ઇન્ટેન્સિટી હતી. બધી વોળાવી છે. એને મારા કીધું સાહેબ અડધી તમારી અડધી મને બધી વોળાવી એ રસબંધ અને અનુવાદ બંધ. એના કર્મના જે પ્રદેશો ભેગા થાય છે અનુવાદ બંધ. કહ્યું ને રાજા ગયો ત્યાં રાજાએ કીધું ખોલો બંધ હડપિંજરો પડે. ઓહો, રાજાએ કીધું રાજમહેલની પાછળના ભાગમાં હડપિંજરો છે. બીજી દાસીઓ કહેવા લાગી અમે થથડીએ છીએ, તમે કોણ કહ્યું? રાજાએ કહ્યું હું એને શું ચડાવે? મારો દીકરો સૂલી પર ચડે છે. સ્ત્રીને સૂલી પર કઈ રીતે ચડાવે? એ તમે કહ્યું એ તમે કહેવા ચોરને સૂલી શા માટે? તમે એ કરજો. જેને હિંસા કરી હોય સહેલું આવે, સૂલી નથી આવતી. આ સત્ય બોલે સૂલી નથી આવતી. ચોથું અબ્રહ્મ સેવે, સ્ત્રીઓના શીલ લૂટે, સૂલી નથી આવતી. પુષ્કળ પડી ગયો, સૂલી નથી આવતી. બધી કથાઓમાં ચોર ને સૂલી. અનુવ્યાખ્યા માટે હું તમને કહું છું. તમે વિચાર કરજો. વિચાર તત્વજ્ઞાન છે આની પાછળ. આની પાછળ દીપ તત્વજ્ઞાન છે. અને આ પરિસ્થિતિની અંદર રાજાએ હુકમ કર્યો કે જે કઈ સરહદ છે આપણી એની બહાર એને કાઢી, એની બહાર એને કાઢી.
શું તરત સૈનિકો લઈ ગયા, બારે ખીજાયેલી એને જોયું. આ દાસીઓ કે રસ્તામાં વિચાર કરો, હવે જુઓ તમે દીપ દેજો મને કરતા તો તમે જે તારે હાથ ઊંચો કરો છો ને હું 20 મિનિટમાં બધા પૂરી કરી નાખી. કાલે હું પૂરી કરવાનો જ છું એટલે અત્યારે હાથ તમારે ઊંચો કરવાની જરૂર નથી. હવે એટલો સમય નથી ને કાલ પૂરી કરી દે. તમને થાય કે ફિલ્મ પિક્ચર આવ્યા જ કરશે, આખો મહિનો તો નહીં રોકાય આદા પર. હું એક વર્ષ રોકાઈ શકું સાહેબ, મને ધીરજ છે પણ તમને ધીરજ નહીં રહે. તમને થાય કે હવે આ પૂરું થયું, હવે ચલો હવે કે બીજું નવું આવે તો સારું. ઠીક છે આપણે વેરાયટીમાં જઈશું. શું એ વખતે હૃદય પરિવર્તનનો મોકો. હવે મેં શું કર્યું? હૃદય પરિવર્તન બધું બદલાઈ જાય, બધું બદલાઈ જાય. બધી લેફ્ટ હેન્ડ મુવમેન્ટ રાઈટ હેન્ડ થઈ જાય. એને શું વિચારો તો સિદ્ધિ મતી રહે. કેવલી ભગવાન અમિતાશ્રવ મહામુનિ કહી રહ્યા છે. કોને કહી રહ્યા છે? દુર્ગંધન. કેવલી ભગવાન અમિતાશ્રવ મહામુનિ અતિશયવંત અમિતાશ્રવ મહામુનિ દુર્ગંધાને કહી રહ્યા છે એ વાત. લુપ્ત કુંભ નામના કેવળ જ્ઞાની અશોકચંદ્ર નાગપુરમાં કહી રહ્યા છે. રોહિણીને બધા સાંભળે છે અને એ કથા હું તમને અહીંયા કૃષ્ણ દેરાસરમાં કહી રહ્યો છું. આપણને લિંક ભૂલાય નહીં. અને આખી કથા સમવસરણમાં ભગવાને વર્ધમાન સ્વામીએ આ પ્રભુએ રોહિણીના ચરિત્ર તરીકે વાસુ પૂજ્ય સ્વામીની આ કથા કહી છે. એ વખતે મનમાં એને હતું કે હું એટલી સુંદર છું ને કે રાજા મને બોલાવવા મને રહેશે નહીં, રાજાને ચાલે નહીં મારા. અને એ વખતે આ દાસીઓના ટુકડા 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 કરી અને ગીધને માસ ખવડાવી નિરર્થક કરવા બની. બોર્ડર લાઈન ઓળંગીને એને જંગલમાં મૂકી દીધી. ચારે બાજુ જંગલ મૂકી દીધી. શું પરિવર્તન એનામાં આવ્યું? જેવી એને બોર્ડર ની બહાર મૂકી ગિરિનગરના રાજ્યની કે ગળતો કોડ થઈ ગયો તરત. શાસ્ત્રકાર એ જગ્યાએ ગાથામાં કહે છે તીવ્ર પાપ મોટે ભાગે એ જ ભવમાં ઉદય પામે. ગળતો કોડ થઈ ગયો. શું બધું એનું જે સૌંદર્ય એનું જે રૂપ હતું વિરૂપ બેદોલ થઈ ગયું. દુર્ગંધ મારવા લાગી, એકદમ દુર્ગંધ મારવા લાગી. અહીંથી અહીં ને અહીંથી અહીં ભટકતી હતી. ભટકવાની આ દશાની અંદર એ પોતે એક વખતે મૃત્યુ પામી. મહાત્મા અમિતાશ્રવ કહી રહ્યા છે. અને જાતિ સ્મરણ જ્ઞાન જેને થયું છે એવી દુર્ગંધાને સાંભળતા સાંભળતા જાતે સ્મરણ જ્ઞાન થઈ ગયું. તમે અત્યંત ભાવથી જયારે આ સાંભળો તો મારી કથા પ્રભુના મોઢે હું કેવલી ભગવંતના મોઢે આ સાંભળું છું. અંદર અંદર નાના વાળી કર્મનો સંરક્ષણ થાય. તમને અંદર વિઝનમાં દેખાવા માંડે અને એ કહેવા લાગી ભગવંત એમ જ છે, ભગવંત એમ જ છે, ભગવંત એમ જ છે. અમિતાશ્રવ મહામુનિએ કીધું એ મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં. સ્ત્રીઓ સાતમી નરકમાં જતી નથી, છઠ્ઠી નરકમાં. અને ત્યાર પછી એ છઠ્ઠી નરકનું દુઃખ ભોગવી ઊંટડી થઈ તિર્યંચના ભવમાં આવી. દરેક તિર્યંચના ભવની અંદર કાં તો શસ્ત્ર પ્રહારથી એનું મૃત્યુ થયું અને કાં તો અગ્નિથી મૃત્યુ થયું. ઊંટડીના ભવમાં શસ્ત્ર પ્રહારથી એનું મૃત્યુ થયું અને મરીને 5મી નરકમાં અને મરીને શિયાળવી. ક્રમ ચતર એટલો સમય નથી. એ ઊંટડી કેમ 1000 વાંકા છે ઊંટડીના. ઊંટના 1000 વાંકા એ તમે બહાર દ્રવ્ય અંગ ન સમજો. આ 1000 પાપસ્થાન છે, 1000 અંગ છે આપણા. કદાચ આપણા પણ 1000 વાંકા હોય ને. મનુષ્યનું મારું રૂપ હોય પણ ઊંટ છું. અને મરીને નરકમાં ગયા પછી એટલું કર્મ ઓછું થયું. શિયાળ શિયાળ બહુ ખંડુ હોય. એના હૃદયમાં શું એ બતાવે શું. 5મી નરકમાં જઈને ભૂંડણ થઈ. અદભુત ક્રમ છે. હું જયારે વિચારો મને લાગે કે ઓહો 2500 વર્ષ પહેલા સાયકોલોજીનું સંશોધનનું કઈ નામ નિશાન નહોતું. કેવળ નામ કઈ સાયકોલોજી બતાવે છે. ભૂંડણ થઈ, ગરોળી થઈ,
શું એ બિલાડી થઈ, કૂતરી થઈ, દર વખત નરકમાં જાય, મારી અને દર વખત નરકમાં જાય. આ એક ક્રમ છે. આપણે એટલા ઊંડાણમાં જતા નથી. એ તો હું તમે જયારે પગથિયા ચડો ને સ્વાધ્યાયમાં જાઓ, સ્વાધ્યાય આને કે છે. મારીને તમારી અંદરના દરવાજા ખુલી જાય. બધા જે બધા બંધ દરવાજા લઈને આપણે બેઠા છીએ ને ખુલી જાય. ઓહો પ્રભુએ કઈ વાતો કરી, કઈ વાતો કરી. અને આ અવસ્થાની અંદર, આ અવસ્થામાં ગાય ઘણું કર્મ ઓછું થઈ ગયું. અમિતા સ્વભાવ મને કહી અને એ ગાય એક વખતે લીલું ઘાસ ચરવા માટે અંદર ઉડાણમાં જતી હતી અને ચડતી હતી. ચારે બાજુ અગ્નિ અને બળી દોડતી બહાર બળી ગયેલી એ પોતે એનો શ્વાસ ચાલતો હતો. ક્યારે માથક્ષમન ને પાળને માથક્ષમન કરનારા એક નામ એ માર્ગે જઈ એ દુર્ગંધા એને નવકાર સમજાય. એ નવકાર સાંભળતા એના શબ્દો કાન ઉપર પડતા બળી જઈ રહેલી એ ગાયને જાણે અમૃતનો સંચાર થયો હોય એના વાઇબ્રેશનમાં, એના ઉચ્ચારમાં, એના ભાવોથી એને હવે ધારક થઈ નહોતી. એ બાહ્ય અગ્નિની અંદર એના મનને એક ધારક થઈ, શાંતિ. મૃત્યુ પામી અને તું આ સૃષ્ટિની પત્નીની કુખે દુર્ગંધા બની રહ્યું થયું. તારું જે કર્મ હજી બાકી રહી ગયું. આટલા ભાવમાં આટલું ભ્રમણ કરવા છે. ભગવાન એમ જ છે. આ જોડીને દુર્ગંધા કે ભગવાન એમ પ્રભુએ પૂછો, હું તમને પૂછું. અમે દાસોએ કીધું પૂછ. એને કહ્યું બસ આવા માનવીનો આવો ઘાત કરનાર મને અનંતી વાર નરકમાં જ રાખવી છે. હું તમને ગાથાઓ કહું છું શાસ્ત્રી. કયો ભાવ કયું પરિવર્તન લાવે છે. બે ત્રણ મિનિટમાં આપણે વાર્તાલાપ પૂરો કરીએ. કયો ભાવ કયું પરિવર્તન લાવે. એ તો નિયમ છે કે પણ નરકમાં હોય તો બીજી વાર શાસ્ત્રી નરકમાં શાસ્ત્રી નરક ઉત્પન્ન થાય ને. એ નિયમ છે. એ નિયમ પાછળનું તત્વ છે કે પ્રકૃતિની કઈ ઉદારતા છે. એનો ભાવ એ હતો કે આવું નીચ અધમ નિકૃષ્ટ કર્મ મેં કર્યું. એ મામૂલી જીવતા હોત ને એમનું એક્ઝિસ્ટન્સ ઇટસેલ્ફ વોઝ ધ સ્પિરિચ્યુઅલ ટ્રાન્સમીટર. મેં બંધ કરી દીધું. મને ભયંકર સજા થવી જોઈએ. મને એવું કેમ ન બન્યું કે નરકમાંથી બહાર જ ન કાઢ્યું. મને આટલી સજા ઓછી છે. બોલો અમે એ કહીએ ભગવાન માફ કરજો, મને બહુ સજા થઈ ગઈ. તમે અંદર મૂકાવો. અમે દર વખત આ કહીએ છીએ. હું આ કહેતો હોઉં છું. 5 દાડા 7 દાડા કમાનો દુખાવો રહે કે ભગવાન હવે બહુ થઈ ગયો, હવે તો બહાર જવાતું નથી. ગોળીજીની ચોપાટીને બધા પ્રોગ્રામ બંધ થઈ ગયા. હવે જરા તું થોડી ઉદારતા કર. એનાથી આ વર્ત હું આ કથાના એક પગલામાં મને ચેક કરું. પોતાને એનું નામ સ્વાધ્યાય. આપણે આપણને ચેક કરીએ. આપણે પોતે સમજવું જોઈએ કે આપણી પાત્રતા કરતા, મારા ગુરુ ભગવાન કહેતા, એમનું વાક્ય કહું છું, આપણી પાત્રતા કરતા ઘણું મળી ગયું છે. એ ભગવાનનો પારાવાર આભાર છે. એ ભગવાનની કૃપાને લીધે મળ્યું છે. માન્યો અમે આભાર, કૃતજ્ઞતા અમે ફીલ કરી. અને આપણા દુષ્કર્મોના પ્રમાણમાં આપણને કઈ ભોગવવાનું નહીં આવ્યું. કઈ ભોગવવાનું આવ્યું નથી. કઈ પ્રકૃતિની કર્મ પ્રકૃતિની દયા છે. કરવા વિચાર નથી કર્યો, બિલકુલ કર્યો નથી. કૃષ્ણ મંદિર પુણ્ય કેમ બંધાય એની હું તમને વાત કરું છું. એ દુર્ગંધાએ ત્યાર પછી પૂછ્યું કે ભગવાન પાપ આપણે પૂરો કરીએ છીએ. એને કહ્યું તમે મને એવું કોઈ પ્રેક્ટિસ, જબ્બર પ્રેક્ટિસ બતાવો. આ પાપના જે રહ્યા થયા અંશો હોય એ પણ ભૂંચી ના, જયારે મૂળમાંથી ભૂંચી ના, એ મહાત્મા માટે હું શું કરી? તમે મને એવું કંઈક બતાવો.
એને તો ખબર પણ નહોતી કે મારા કેવળ જ્ઞાન પામે. સિદ્ધિમતીના ભગવાન તે પાછળતા પણ નહોતી. કેવળ જ્ઞાન પામ્યા એ શબ્દ સમજવાની પાત્રતા નહોતી. હા, એ તો એને જયારે અંતા તો મહામુનિને મોડે સાંભળ્યું, અંતર્કૃત કેવડી થઈ મહાત્મા મોક્ષે ગયા, તરત મોક્ષે જનારા આ મહાત્માનું આયુષ્ય મેં ટૂંકાવી દીધું. ના ના, હું જો હોઉં ને દુર્ગા સિદ્ધિમતી તો હું એમ કહું, હું દુર્ગા એ તો દાદાનું પૂરું થવાનું હશે તો થયું હોય, હું તો નિમિત્ત હતો માત્ર. નહીં નહીં નહીં, ભલે પૂરું થવાનું હોય ને પૂરું થયું, તમે એ નહીં લો તો હું નિમિત્ત છું. હું ચાલતો હોઉં ને પગની છે ને કીડી આવી જાય ને, હું શું કરું, કીડી મરવાની હતી એટલે મારે પગની છે. મેં તમે કયો એટીટ્યુડ લીધો છે, તમારા એટીટ્યુડ ઉપર તમારો કર્મબંધન આધાર રાખે. બસ એ દુર્ગંધાએ કીધું તમે મને ઉપાય બેઠા. હવે જો બધાને અનુકૂળ હોય, વાર્તાલાપ પૂરો કરો તો આવતીકાલે શનિવારે આ ટાઈમે સવારથી જો તમને અનુકૂળ હોય તો આપણે શનિવારે વાર્તાલાપ રાખીએ. જો તમને અનુકૂળ હોય કે પ્રોગ્રામ નથી ને બીજું ક્યાં ગયા આપણા ભાઈ, કઈ કાલે કઈ પ્રોગ્રામ નથી ના. જો કાલે જરા પ્રોગ્રામ હોય તો આપણે ના રાખીએ, પણ જો પ્રોગ્રામ ના હોય ને તમને બધાને જો અનુકૂળ ના ભાઈ કેવી રીતે કરવું છે? હા હા, તો સીધા સોમવાર જેને આવું હોય તો ભલે આવે છે. પ્રોગ્રામ છે આવવા મંજૂર હોય તો પ્રોગ્રામ રાખે. હા, જો અહીંયા તમે મને પોતાને તો એ છે આવતીકાલે 8:15 વાગે આપણે ફરીથી આ સ્વાધ્યાય માટે અહીંયા મળીએ. વાર્તાના પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મક થઈ તમે સર્વે સ્વાધ્યાયમાં જે એકાત્મ ભાવ દર્શાવ્યો છે એ માટે અંતઃકરણ પૂર્વક હું તમારું સર્વેનો આભાર માનું. અંતે મંગળ કરી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ. ગૌતમ સ્વામીની આ જે ગૌતમ સ્વામીની સૂચિ અંગૂઠે અમૃત વસે. અંગૂઠો એ હરિયન પરમાત્મા છે. અમૃત મૃત્યુજયનું નથી એવા સિદ્ધ ભગવાન છે. લબ્ધિ આચાર્ય ભગવાન છે, જે લબ્ધિઓ ભરેલી છે અંદામાં, અને લબ્ધિના ભંડાર ઉપાધ્યાય ભગવાન છે. નમો ઉવજ્જાયાનમ લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ. ગૌતમ નમો લોએ સબ્બસાહુનમ, એ નમો લોએ સબ્બસાહુનમ છે. શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફળદાતા. એ મનોવાંછિત ફળદાતા એ કેવલી સ્વરૂપે ધર્મ છે. મનોવાંછિત ફળદાતા. વાર્તાલાપ આપણે પૂરો કરીએ.